સમગ્ર દેશભર સહિત અરવલ્લીના મોડાસામાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ઉત્તરાયણ પર્વ એક એવો પર્વ છે કે જેમાં પરિવારના સમસ્ત લોકો એક ટેરેસ પર રહીને પૂરો દિવસ આનંદ મેળવતા હોય છે। KTV ન્યૂઝની ટીમ મોડાસાના વિવિધ ટેરેસ પર જઈને પતંગ રસિકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। પવન સારો હોવાથી પતંગ રસિકો જે છે પતંગ ચગાવવામાં આનંદ મેળવ્યો હતો અને ટેરેસ પર બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો સહિત જઈ ઊંધિયું, જલેબીની સાથે જે તલ, સાંકડી અને બોટ જેવા વિવિધ ખાણીપીણીની મોજ માણી હતી। ટેરેસ પર એક કાપ્યો છેના નાદ સાથે આકાશ ગુંજી ઉઠેલું। સમગ્ર દેશ સહિત આજે અરવલ્લી જિલ્લાની અંદર આજે જે પતંગ રહીશોનો જે ગણાતો જે તહેવાર ગણાય એ આજે ઉત્તરાયણ તહેવાર છે। વહેલી સવારથી જ આજે જે પતંગ રસીઓ છે પોતાના ટેરેસ અને ધાબા ઉપર ચડીને આજે જે આનંદ ઉત્સાહ મેળવી રહ્યા છે। આપણે અત્યારે એક હાલ ટેરેસ પર ઊભા છીએ જ્યાં એક પરિવાર જે ગણી શકાય તેવા જે રહીશો છે જે અત્યારે હાલ ઉપસ્થિત છે, જે વહેલી સવારથી જ આજે પતંગોનો આજે આનંદ માણી રહ્યા છે। જે પ્રમાણે જે માહોલ જે છે હાલ જે આજે ઉત્સાહભર્યો દેખાઈ રહ્યો છે, જે પ્રમાણે જે આ ટેરેસ ઉપર આજે જે પ્રમાણે જે માહોલ જે છે તે ઈ કાપ્યોના નાદ સાથે આજે ગુંજી ઉઠ્યું છે। આજે વહેલી સવાર જે પતંગ રસિકોને એક આનંદ છવાયો છે કે આજે જે રંગબેરંગી જે પતંગોથી આજે જે આકાશી યુદ્ધ આજે જે કરી રહ્યા છે, જે પ્રમાણે જે માહોલ જે છે અત્યારે હાલ જે ઉત્સાહભર્યો દેખાઈ રહ્યો છે। જે પ્રમાણે જે અહીંયા મોટી સંખ્યાની અંદર જે રહીશો જે છે જે પોતાનો આનંદ જે વ્યક્ત કરી રહ્યા છે, જે પ્રમાણે જે માહોલ જે છે જે મહિલાઓ પણ અત્યારે હાલ જે ઉપસ્થિત છે જે પોતાનો આનંદ જે વ્યક્ત કરી રહ્યા છે। આજે વહેલી સવારથી આજે જે પોતાના ટેરેસ ઉપર આજે આવીને આનંદ આજે છવાયો છે। જે પ્રમાણે વાત કરીએ તો બેન આજે ઉત્તરાયણ તહેવાર શું કહેશો, કેટલી ઉજવણી કરી રહ્યા છો? આજે અમે બધા ફ્લેટમાં ભેગા થઈને સવારથી પતંગ ચકાવીએ છીએ। સવાર સાંજ 2 ટાઈમનું જમવાનું છે, ઊંધિયું, પૂરી, જલેબી, ફાફડા સાથે, અને ખૂબ મજા કરીશું બધા। તો વહેલી સવારથી આજે પતંગ રસિકો આજે પોતાના ટેરેસ પર ચડ્યા છે, સાથે ઊંધિયા જલેબીની આજે લિજ્જત માણી રહ્યા, સાથે જે પ્રમાણે તલ સુખડી કહી શકાય, જે પ્રમાણે જે મમરા ગોળની જે તલ સુખડી કહેવાય એ પણ અત્યારે હાલ આરોગી રહ્યા છે। જે પ્રમાણે જે મહિલાઓ જે છે આજે ઉત્સાહભર્યો માહોલ છે, જે ગરબા રાસ સહિત જે પોતાનો આનંદ વ્યક્ત રહ્યા છે, આપણી સાથે જોડાયા છે। કઈ રીતનો આજે ઉત્સાહ છે, શું કહેશો? આજે આનંદનો ઉત્સવ છે, સવારથી જ બધા ઉપર આવી ગયા છે પતંગ દોરી લઈને, ચીકી સાથે તલ સુખડી અને ઊંધિયું, જલેબી, બધા પ્લેટવાળા બધા ભેગા થઈ ગયા છે। સવારે 5 વાગે ઉઠી ગયા હતા, બધા જોડે સાથે જ ઊંધિયું બનાવ્યું અને સાથે જ ઊંધિયું બનાવીને સાથે જ ઉપર લઈને આવ્યા, બહુ મજા કરી। ચાઇના દોરી અમે લાવ્યા નથી આ વખતે, પક્ષીઓ માટે બહુ નુકસાનકારક છે, માણસો માટે પણ નુકસાનકારક છે, એટલે અમે આ વખતે ચાઇના દોરી લાવ્યા નથી। આ રીતે અમે આવી રીતે ઉત્તરાયણની ખૂબ જ મજા માણી છે અને બધા બહુ મજા કરે છે। તો જે દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા પ્રમાણે કે જે આજે મોડાસાનું જે શહેર જે છે આજે રંગબેરંગી પતંગોથી આજે છવાયું છે, જે પ્રમાણે જે ઈ કાપેના નાદ સાથે આજે જે પોતાની જે ટેરેસો છે આજે ગુંજી ઉઠ્યા છે, જે પોતાના ડીજે સંગીત સાથે, ડીજેના તાલ સાથે આજે જે પોતાના જે ટેરેસ ઉપર, પોતાના ધાબા ઉપર, પોતાના છત ઉપર આજે જે પોતાનો જે આનંદ વ્યક્ત કર્યા છે, આપણી સાથે કોઈ જોડાયા છે। આજે અત્યારે હાલ જે પ્રમાણે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે ચાઇનાઝ દોરી ઉપર, ચાઇનીઝ દોરીથી જે પ્રમાણેનું જે પશુ પ્રાણીઓનું જે નુકસાન થયેલું, શું કહેશો એ બાબતમાં? ચાઇના દોરીનો આપણે વિરોધ કરવો જોઈએ, બાળકોને બી આપણે કહેવું જોઈએ ભાઈ ચાઇના દોરી ના વાપરવી જોઈએ। ચાઇનાથી આપણને બી નુકસાન થાય છે અને બીજા બધા લોકોને બી ઘણું નુકસાન થાય છે, સાથે સાથે પક્ષીઓને બી ઘણું નુકસાન થાય છે। જે અબોલા હોય છે એમને કશું કંઈ આપણે જે આ એક સરકારની એક હોય છે એમ્બ્યુલન્સ સેવા, એમાં બી આપણે કોલ કરીને કોઈ પક્ષીઓને નુકસાન થયું હોય, કંઈ વાગ્યું હોય તો આપણે કોલ કરીને એમને તરત બોલાવી લઈએ અને જેથી કરીને પક્ષીનો જીવ બચી શકે। ચાઇનીઝ દોરીનો જરાય પણ ઉપયોગ કરવો ના જોઈએ અને આપણા બાળકને બી ઉપયોગ કરવાનો વિરોધ કરવો જોઈએ અને સમજાવવું જોઈએ અને બાળકની ખરીદી કરીને આપણે ચાઇનીઝ દોરી આપણે અપાવી ના જોઈએ। તો જે પ્રમાણે અહીંના રહીશોનું કહેવું છે કે ચાઇનીઝ દોરી એક પ્રતિબંધિત છે, પ્રતિબંધિતના કારણે જે પશુઓ, પ્રાણીઓ તેમજ દરેકને નુકસાનકારક છે, તેના ઉપર આજે સરકાર દ્વારા જે પ્રતિબંધિત લાવવામાં આવ્યું છે ખરેખર યોગ્ય નિર્ણય સરકારનો કહી શકાય। જે પ્રમાણે વાત કરવામાં આવે તો બેન આજે જે તહેવાર છે ઉત્તરાયણ તહેવાર છે, કઈ નજરે જુઓ છો, કઈ તહેવારની તમે ઉજવણી કરી રહ્યા છો? આ તહેવાર ઉત્સાહ અને ઉમંગનો છે। આજે બધી ગૃહિણીઓ ફ્રી છે, ધાબે પર ચડીને બહુ જ એન્જોય કરે છે, બધા ભેગા મળીને। બહુ જ મારી ચાઇનીઝ દોરી ના વાપરવી જોઈએ, એ પક્ષીઓ માટે બહુ નુકસાન, પણ સેવાદારી બી અહીંયા બધા ઊભા રહે છે પક્ષીઓ માટે, પણ આ ગૃહિણીઓ જો બધા આજે આનંદ ઓર ઉમંગથી કરે છે બધા ઉત્તરાયણ। તો જે આ એક ફ્લેટના એક પરિવાર એક સાથે રહીને આજે પોતાનો જે આનંદ ઉત્સાહ સાથે પોતાનો અહીંયા પતંગોત્સવ આજે મનાઈ રહ્યા છે। જે પ્રમાણે માહોલ જે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ પ્રમાણે જે આ પોતાના ટેરેસ ઉપર જે રહીશો પોતાનો આનંદ જે છે વ્યક્ત કરી રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે આજે ઉત્તરાયણનો તહેવાર છે,
ઉત્તરાયણ તહેવાર પર કઈ રીતની આપણે ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો એ બાબતમાં? અમે દર વર્ષે આ જ પ્રમાણે ઉત્સાહ ઉજવણી કરીએ છીએ. દરેક તહેવાર વખતે અમે ફ્લેટના બધા જ મિત્રો બહેનો બધા જ સાથે મળી અને ઉત્સાહને એન્જોય રાખીએ છીએ અમે. તો જે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આજે જે મહિલાઓ જે છે, મહિલાઓ આજે જે રાસ ગરબા રમીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. પ્રમાણે મહિલાઓ સાથે બાળકો પણ જોડાયા છે. બાળકો પોતાનો આનંદ ઉત્સાહ આજે માની રહ્યા છે અને પોતાના ટેરેસ પર એક પરિવાર સાથે પોતાનો જે આનંદ જે છે અહીંયા આપ જે જોઈ રહ્યા છો. જે પ્રમાણે ઉત્તરાયણ એક તહેવાર છે કે સામૂહિક આજે ઉજવવાનો એક તહેવાર ગણી શકાય કે જે પ્રમાણે સામૂહિક એક પરિવાર એક જગ્યાએ સ્થળે ભેગા થઈને જે પ્રમાણે જે અહીં આનંદ વ્યક્ત કર્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે બેન આજે તમે જે રાસ ગરબા રમી રહ્યા છો, જે પ્રમાણે આનંદ લઈ શું કહેશો બાબતમાં? બસ અમે કર્મભૂમિમાં રહીએ છીએ અને અમે સૌ પરિવાર થઈને એકતા મળીને અમે બધા તહેવાર સાથે ઉજવીએ છીએ. સવારે ઊંધિયું જલેબી બધું લાવીને ઉપર નાસ્તા કરીએ છીએ, ચા પાણી કરીએ છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ. રાતે આકાશબાજી કરીએ છીએ અને એક કર્મભૂમિ અમારી એક હેપી ફેમિલી છે. અમે સાથે બહુ જ મોજ કરીએ છીએ. તો મોજ મસ્તી આનંદ આ એક ઉત્તરાયણનો એક ભાગ છે. ઉત્તરાયણના ભાગ રૂપે આજે જે એક પરિવાર સાથે એક ટેરેસ ઉપર થઈને આનંદ પ્રમોદ કરી રહ્યા છે. આજે સાંજે પણ આ લોકો આતશબાજી કરવાના છે. ફટાકડા સાથે આતશબાજી રમીને સમી સાંજે પોતાનો આનંદ વ્યક્ત જે પૂરેપૂરો ઉત્તરાયણ સાથે માનવાના છે. જે પ્રમાણે વાત કરવા તો જે પ્રમાણે આ બેન જોડાયા છે, વાત કરીશું જે આપણે ગરબા આજે તમે રહ્યા છો, દર વર્ષે કઈ રીતની ઉત્તરાયણની ઉજવણી શું કરશો? અમે દર વખતે ભેગા ખાઈએ, પછી સાંજે બધા ભેગા ગરબા રમીએ, આતશબાજી કરીએ, ફટાકડા ફોડીએ અને ખૂબ એન્જોય કરીએ. બધા ભેગા થઈએ, હળી મળીને આખી ઉત્તરાયણના દિવસે એન્જોય કરીએ ફૂલ. તો આ જે કહી રહ્યા પ્રમાણે ઉત્સાહ આનંદ એક ઉત્તરાયણનો ભાગ કહેવાય. ભાગરૂપે જે એક જ ટેરેસ ઉપર, એક ધાબા ઉપર, એક છત ઉપર પોતાનો જે આનંદ જે અહીંયા વ્યક્ત કરી જોવા મળે છે. જે પ્રમાણે માહોલ જે છે અત્યારે હાલ ખરેખર ઉત્સાહભર્યો દેખાઈ રહ્યો છે. અને આજે જે હવામાન ખાતા મુજબ જે હવામાને આજે એક પ્રકારનો ચોક્કસ પવન રહેતા, ચોક્કસ પવનના દિશા રહેતા આજે જે પતંગ રસિકોની અંદર પણ એક આનંદ છવાયો છે. પતંગ રસિકોની અંદર એક પ્રકારનો જે માહોલ જે છે આજે ઉત્સાહભર્યો દેખાય છે. આપણી સાથે એક મહિલા જોડાયા છે. અત્યારે જે હાલ જે પતંગ જે કહેવાય, જે ઉત્તરાયણનો જે તહેવાર કહેવાય, જે પરિવારને એક સામૂહિક ભાવનાનો એક પરિવાર તહેવાર, શું કહેશો બાબતમાં? બસ આ કર્મભૂમિ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને કર્મભૂમિ એપાર્ટમેન્ટમાં બધા જ ફ્લેટના રહીશો બધા એક પરિવાર સાથે બધા જોડાઈને રહે છે. દરેક ઉત્સાહ અને આનંદથી બધા સમગ્ર દેશ સહિત આજે અરવલ્લી જિલ્લાની અંદર આજે જે પતંગ રહીશોનો જે